જો અમારો વિડિયો બની ગઈ કા અમારા વિડિયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને વધુ આગળ વધારજો. હેલો ગાઈસ, તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો અને મજામાં જ રહેવાનું. તો આજે તો આપણે જવાનું છે આંગણવાડીએ માયરાબેનને હરીશન દેવરાવા. ડૉક્ટરનો ફોન આવ્યો હતો કે માયરાબેનને હરીશન દેવરાવું છે, એટલે આપણે આજે જવાનું છે આંગણવાડીએ. તો પહેલાં આપણે જમી લઈએ. જમવામાં છે ભીંડાની સબ્જી, આ છે આ રોટલી, આ રોટલો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ખાવા હાલો એમ કહીને આપણા માયરાબેન. એ માયરા આવાજ જો. માયરા, ઓ માયરા, લાઈક કરો. કંઈક બોલ તો ખરા. હા એમ કે તો ખરા. હાય એમ કે ઓય. તો ચાલો મળીએ હવે આપણે. હેલો ગાઈસ, તો આપણે આપણા ઘરેથી નીકળી ગયા છીએ અને જવાનું છે આપણે આંગણવાડીએ. અને આંગણવાડીએ જઈને તમને બતાવું કે આપણે આંગણવાડીએ પડી ગયા છીએ. એનો નજારો તમે જોઈ શકો છો. આ છે તળાવ, મોટ તળાવ ભાવનગરનું. હવે આપણે જવાનું છે આંગણવાડી અને હવે મળીએ આપણે આંગણવાડીએ. હેલો ગાઈસ, તો આંગણવાડી થઈ ગઈ છે બંધ ને હવે આપણે જવાનું છે આપણા ઘર તરફ. હવે શુક્રવારે આવવાનું કીધું છે. આજે તો બંધ થઈ ગયો એટલે આપણે 12 વાગે આવ્યા છે. આજે બંધ થઈ ગયો. હવે શુક્રવારે આવવાનું છે. હવે જવાનું છે આપણા ઘર તરફ. હેલો ગાઈસ, તો તમને બધાને બતાવું બોટ તળાવ ભાવનગરનું કેવું લાગે જરા કમેન્ટમાં કહેજો. આ છે ભાવનગરનું બોટ તળાવ. બહુ એટલે બહુ મોટું તળાવ છે આ ભાવનગરનું. અને આને આગળ એક કલ્પ આવે છે. ત્યાં કલ્પ જઈને તમને બતાવું કલ્પ કેવું છે. અંદર તો નહીં જવા દે આપણને, તો બહારથી તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. અમારા આવા વિડીયો જોવા તમને મળતા રહેશે. હવે આગળ જઈને તમને બધાને બતાવું કલ્બ. તો ચાલો મળીએ કલ્બ ઉપર. તો કલ્બ આવી ગયું છે, તમને બધાને બતાવું કલ્બ કયું છે. આ છે કલ્બ. કેવું લાગે જરા કમેન્ટમાં કહેજો. જોઈ શકો છો બહુ એટલે બહુ મોટો કલ્બ છે. આ છે ભાવનગરનું કલ્બ. એ રીતનું છે જરા કમેન્ટમાં કહેજો. જોઈ શકો છો આ રીતનું છે. અહીંથી આપણે જવાનું છે અંદર. આવી ગયા છે આપણે ગેટની અંદર. હવે અહીંયાથી 1.5 કિલોમીટર જેવું છે આપણે જવાનું. જોઈ શકો છો આ રીતનો રસ્તો છે. અહીંયાથી આપણે જવાનું છે આપણા ઘર તરફ. આપણા ઘર તરફ અને ઘરે જઈએ તમને બધાને મળી આવે આપણે ડાયરેક્ટ આપણા ઘરે. ફાઇનલી ગાઈસ, તો આપણે પડી ગયા છે આપણા ઘરે. આ છે આપણું ઘર. આ રીતનું કંઈક આપણું ઘર છે. આ છે આપણી ગાડી. મારા બેન તો જો ઊંઘમાં આવી ગયા એટલે હવે સુઈ જાય મારા બેન. અને આ છે આપણા શું કહેવાય કે તો ખરા બે શબ્દ. કેવું
લે એમ થોડું હાલે. દાંત કાઢે કાંઈ કેવું નહીં. હા છે આપણા આશીષભાઈ. એ આશીષભાઈ શું કે એને કાંઈ નહીં કહું નાની કાંઈ નહીં શું કે અને દાંત આવે છે એકલા કાંઈ કહેવાનું લાગતું નથી એમ. જો અમારો વિડીયો અમારો વિડીયો બની ગઈ કા? અમારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને વધુ આગળ વધારજો. તો ચાલો મળીએ બીજા વિડીયો સાથે. બાય બાય.